નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ તમને નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યના એટલે કે ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યના 1000 પ્રશ્નો એનો પાર્ટ 1 જોઈશું। ટોટલ 3 પાર્ટ બનાવવામાં આવશે। એક પાર્ટની અંદર 333 થી 350 ની આસપાસ પ્રશ્નો હશે। એવા 3 પાર્ટ બનાવશું આપણે ને એમાં 1000 પ્રશ્નો આપણે કવર કરી લેશું। આ વિડીયોમાં કેવા પ્રશ્નો જોઈશું, જેમ કે કાવ્યમાં વારંવાર આવતી પંક્તિને શું કહેવાય? બીજું છે નર્મદ કયા શહેરના વતની હતા? તો આ રીતના પ્રશ્નો છે તે આપણે જોઈશું, જે પાછલી પરીક્ષાઓમાં પૂછાયેલા છે અને કઈ પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા છે તે પણ આપણે જોઈશું। લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે। આ વિડીયોની અંદરથી તમને એમાં પ્રશ્નો પૂછવામાં આવશે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। તો ખૂબ જ મોસ્ટ આઈએમપી આ વિડીયો। આગળ વધીએ વિડીયોમાં જોઈએ। પ્રથમ છે કુરુક્ષેત્ર નવલકથા કોણે લખી છે? દર્શકે લખી છે। આ રીતના 4 ઓપ્શન આપેલા હતા, પર જે આપણે જવાબ છે તે જ હું તમને કહેતો જઈશ, પરંતુ તમારે ઓપ્શન પણ જોતા જવા, જેથી તમને ખ્યાલ આવે કેવા ઓપ્શન હોય છે અને આપણે શું જવાબ ટીક કરીએ। બીજો, ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે? પરબ છે। 7 પગલાં આકાશમાં નવલકથાના લેખક કોણ છે? કુંદનિકા કાપડિયા। ગુજરાતી સાહિત્યના વ્યાપક તરીકે વપરાતા સાર્થ શબ્દકોશનું પ્રકાશન કોના દ્વારા થયું હતું? ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સાર્થ જોડણી જે છે તેનું પ્રકાશન થયું હતું। નિશિથ કૃતિના રચયિતાનું નામ આપો, તો એ છે ઉમાશંકર જોશી। નિશિથ માટે તેમને પુરસ્કાર પણ મળેલો છે, જ્ઞાનપીઠ પુરસ્કાર। કાકા સાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે? તો નિબંધ। હિમાલયનો પ્રવાસ અને એવા બધા નિબંધો તેમણે લખેલા છે। કુમાર માસિકના આદ્યતંત્રીનું નામ શું હતું? એ હતા રવિશંકર રાવળ। રવિશંકર રાવળે કુમાર માસિક ચાલુ કરેલું હતું। ત્યારબાદ નીચે આપેલા શબ્દોમાંથી વિશેષણ શોધો, તો પાર્થિવ છે તે વિશેષણ છે। નીચે આપેલા શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો, તો તાજગી તે ભાવવાચક સંજ્ઞા છે। નીચે આપેલા શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો, તો વૈધવ્ય છે તે સંજ્ઞા છે ભાવવાચક। આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો, તો અતિથિની 4 જોડણી આપેલી છે, તેમાંથી સી ઓપ્શન સાચો છે। અતિથિ આ રીતે લખાય, અ તિ રસ્વઈ થી રસ્વઈ। આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબ્દ શોધો, તો ખૂબસૂરત છે આ રીતે લખાય છે, બંને દીર્ઘાવાળું આવશે, ખૂ અને સુમાં। ત્યારબાદ વ્યવસ્થા શબ્દની સંધિ છૂટી પાડેલો શબ્દ શોધો, તો વી વત્તા અવસ્થા એટલે થશે વ્યવસ્થા। કુમાર માસિકના આદ્યતંત્રીનું નામ હતું રવિશંકર રાવળ, આપણે આગળ જોઈ ગયા। અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કેવા પ્રકારની સાહિત્યિક રચના છે? તો જીવનચરિત્ર છે, તેમાં મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર આલેખવામાં આવેલું છે। અમૃતા નવલકથાના લેખકનું નામ શું છે? રઘુવીર ચૌધરી। ગુજરાતી લઘુકથાના જનક કોણ ગણાય છે? મોહનલાલ પટેલ। આ નીચે પ્રશ્નો છે તે ચીફ ઓફિસર વર્ગ 2-3 પ્રશ્નપત્ર 2માં 1999માં પૂછાયેલા છે, જેમાં નિનાદ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો, તો નિનાદનો સમાનાર્થી થાય છે ધ્વનિ। મુખરિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો, તો મુખરિતનો વિરુદ્ધાર્થી થાય છે મુખ, જે ડી ઓપ્શન આપેલો છે તે। આગળ જોઈએ। નીચેના પૈકી એક છંદમાં 17 અક્ષરો છે, 17 અક્ષરો હોતા નથી, તો એવો કયો છંદ છે? વસંત તિલકા છંદ છે, જેમાં 17 હોતા નથી। જ્યારે શિખરણી, મંદાક્રાંતા અને પૃથ્વી ત્રણેયમાં 17 અક્ષરો હોય છે અને વસંત તિલકા છે તેમાં વધારે અક્ષર હોય છે। ત્યારબાદ જસો જસો યલગા એ નીચેના પૈકી કયા છંદનું બંધારણ છે?
તો એ છે પૃથ્વી છંદનું બંધારણ છે. નીચે આપેલ વાક્યનો પ્રકાર ઓળખાવો. જ્યારે મેં નામ પૂછ્યું ત્યારે તેઓ શરમાયા. તો એ છે સંકુલ વાક્ય. કેવું છે? સંકુલ વાક્ય. બી ઓપ્શન સાચો થશે અહીં. દહીંવડા શબ્દનો સમાસ ઓળખાવો. તો દહીં મિશ્રિત વડા થશે મધ્યમપદ લોપી. મધ્યમપદ છે તે લોપ થયેલું છે. નીચેના વાક્યનો અલંકાર ઓળખાવો. માતે માં બીજા બધા વગડાના વા. તો એ માતે માં તેનો અલંકાર થશે અનન્વય. કયો થશે? ડી ઓપ્શન અનન્વય થશે. આગળ જોઈએ. માતે માં, ગાંધીજી એટલે ગાંધીજી, આવા બધા જે હોય તે થાય છે અનન્વય. નીચલી પાયરી પર ઉતારી દેવો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શોધો. તો એ છે અપકર્ષ. અગાઉ કદી ન થયું હોય તેવું શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શોધો. અપૂર્વ. અગાઉ ક્યારે થયું હોય નહીં તેવું. અપૂર્વ. મિતાહારી શબ્દનો વિધ્યર્થ શબ્દ શોધો. તો અક્રાંત્યુ એ થશે મિતાહારીનો વિધ્યર્થી શબ્દ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ. આપેલ શબ્દો પૈકી નીચેના વાક્યમાંનો વિશેષણ શબ્દ શોધો. દરબારના કાળા ઘોડાની કેસવાળી ખૂબ જ ચમકદાર હતી. તો જવાબ આવશે કાળા. કાળા છે તે વિશેષણ છે. નીચેના વાક્યમાંથી લીટી દોરેલા શબ્દો પૈકી ભૂલવાળો શબ્દ શોધો. તો એમાં ભૂલવાળો શબ્દ શોધવાનો છે આપણે. તો 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી અગત્યના છે અગત્યતા જે સી ઓપ્શન છે તે જવાબ આવે છે. એના પછી નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શોધો. જેનું મન અન્ય ઠેકાણે ભમી ગયું છે તેવું. જવાબ આવશે અન્યમનસ્ક. ત્યાર પછી આમાં લબ્ધ પ્રતિષ્ઠિત હાસ્યકાર કોણ છે? તો એ છે વિનોદ ભટ્ટ. લીલુડી ધરતીના લેખક કોણ? ચુનીલાલ મડિયા. ડી ઓપ્શન આવશે જવાબ. ત્યારબાદ આપેલ શબ્દો પૈકી નીચેના વાક્યોમાં સર્વનામ શબ્દ શોધો. રાધા અને શીલા સૌપ્રથમ વાડીએ ગયા તે પછી તેઓ લીલો પોંખ ખાવા બેઠા. તો સર્વનામ આવશે તેઓ. બી ઓપ્શન. ત્યારબાદ એકાઉન્ટ ઓફિસર વર્ગ 2 1999માં પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈએ તો ગુજરાત બાળ કેળવણીના ક્ષેત્રે મુછાળી મા તરીકે કોણ વિખ્યાત છે? તો એ છે સ્વ ગીજુભાઈ બધેકા. ત્યારબાદ ગુજરાતી સાહિત્યમાં દર્શક ઉપનામ કોનું છે? મનુભાઈ પંચોળીનું. શેતાનિક વર્સિસ નામની નવલકથા કોણે લખી છે? સલમાન રશ્દીએ. ગોરા નામની નવલકથા કોણે લખી છે? રવિન્દ્રનાથ ઠાકોરે. એટલે કે રવિન્દ્રનાથ ટાગોર. બંને એનું છે. ટાગોર પણ હોઈ શકે, ઠાકોર પણ હોઈ શકે. ત્યારબાદ આમાં કોણ બંધ બેસતું નથી? તો તેમાં કથિર છે તે બંધ બેસતું નથી. બાકી સુવર્ણ, કંચન અને સોનું એ ત્રણેયનો મતલબ સોનું થાય છે, ગોલ્ડ થાય છે. જ્યારે કથિર તેમાં બેસતું નથી. કોણ જુદું પડે છે? તો નવલકથા છે તે જુદું પડે છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષ પૈકી નવલકથાકાર કોણ? તો એ છે ડૉક્ટર કેશુભાઈ દેસાઈ. લબ્ધ પ્રતિષ્ઠિત નવલકાર અને ચળવળખોર કોણ છે? અરુંધતી રોય છે. સી ઓપ્શન. આમાં આધુનિક કોણ? તો 4 ઓપ્શન આપેલા છે. તેમાં આધુનિક છે આનંદ શંકર ધ્રુવ. એ ઓપ્શન. આમાં ગરીબ કોને કહેવાય? તો આ જે દિન આપેલું છે, દિને દીર્ઘય દી અને ન, એનો મતલબ થાય છે ગરીબ. અને આ પ્રથમ દિન છે તેનો મતલબ થાય છે દિવસ. તો આ દિન એટલે ગરીબ થશે. બી ઓપ્શન. આમાં કોણ વિવાદાસ્પદ લેખક કોણ નથી? તો આર કે નારાયણ છે તે વિવાદાસ્પદ નથી. તે સિવાયના 3 વિવાદાસ્પદ છે. આગળ જોઈએ. જય સોમનાથ નવલકથા કોણે લખી છે? સ્વ કમા મુનશી. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ લખી છે. બી ઓપ્શન થશે. ત્યારબાદ ગુજરાત વહીવટી મુલકી સેવા વર્ગ 1-2 26/8/2001માં
જે પેપર લેવાયું હતું તેમાં પૂછાયેલા પ્રશ્નો. શબ્દ સૃષ્ટિ કઈ સંસ્થાનું સામયિક છે? તો ગુજરાત સાહિત્ય અકાદમીનું સામયિક છે. વેશ સાથે કોનું નામ સંકળાયેલું છે? અસાહિત ઠાકરનું. ભવાઈના વેશ તેમણે રચેલા છે. ગુજરાતી વિશ્વકોશમાં કોનું સતત અને આગવું પ્રદાન છે? ધીરુભાઈ ઠાકરનું. ઉચ્ચ શિક્ષણ ચિંતા અને ચિંતન પુસ્તકના લેખક કોણ છે? ડૉક્ટર ગુણવંત શાહ. ત્યારબાદ લજ્જાની લેખિકા કોણ છે? તસ્લીમા નસરીન છે તે લજ્જાની લેખિકા છે. આગળ જોઈએ. આમાં સાહિત્યકાર વિવેચક ન હોય તેવા કુલપતિ કોણ? તો એ છે ડૉક્ટર અનિલ કાણે. દર્શક નામની પ્રતિષ્ઠા કોના નામે જમા થાય છે? તો મનુભાઈ પંચોળીનું નામ છે દર્શક. આમાં ભાતુ કોને કહેવાય? તો પાથેયને ભાતુ કહેવાય. શિરામણ વાળું નાસ્તો તેને નહીં, પણ પાથેયને ભાતુ કહેવાય. એ બહાર છે તેના કરતાં વિશેષ અંદર છે. તો જવાબ આવશે આઈસબર્ગ, જે હિમશિલા છે તે. ભરેલો અગ્નિના લેખક કોણ છે? રમણલાલ દેસાઈ. આંગળિયાતના લેખક કોણ છે? જોસેફ મેકવાન. આમાં અનુગામીનો વિરુદ્ધાર્થી શું છે? તો પુરોગામી છે તે થાય છે. એ ઓપ્શન. અનુગામીનો વિરુદ્ધાર્થી પુરોગામી. આગળ જોઈએ. સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્ર સ્થાને કોણ છે? ચિમનભાઈ પટેલ. આમાં કોણ જુદા તરી આવે છે? તો આદિ શંકરાચાર્ય છે તે જુદા તરી આવે છે. શિવ આ નામે ઓળખાતા નથી. તો શિવ છે તે મહાદેવ, શંકર અને ધુર્જટી નામે ઓળખાય છે, જ્યારે નારાયણ નામે ઓળખાતા નથી. આમાં હાસ્યકાર કોણ નથી? તો રમણલાલ જોશી નથી. એ સિવાયના 3 છે તે હાસ્યકાર છે, એટલે કે વિનોબા ભટ્ટ, અશોક દવે અને બકુલ ત્રિપાઠી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ પંક્તિ ગવાતા કયા કવિની યાદ કરશો? તો એ કવિ છે બોટાદકર. બોટાદકરે આ લખેલી છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આમાં જસણનું સમાનાર્થી શું છે? જસણનું સમાનાર્થી થશે ચીઝ. સ્પષ્ટની વિરુદ્ધમાં કોણ બેઠું છે? સંદિગ્ધ. એટલે કે સ્પષ્ટનો વિરુદ્ધાર્થી થાય સંદિગ્ધ. પ્રત્યક્ષ શબ્દની સંધિ છૂટી પાડી સાચું સ્વરૂપ નીચેના પૈકી કયું છે? તો પ્રતિ વત્તા અક્ષ એ સાચું છે. આપેલ વાક્યમાંના દર્શાવેલ શબ્દો પૈકી કયો શબ્દ જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે? તો હવા છે તે જાતિવાચક સંજ્ઞા દર્શાવે છે. આગળ જોઈએ. છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ કોણે લખેલું? ઝવેરચંદ મેઘાણીએ. નોંધણી નિરીક્ષક વર્ગ 2 પ્રશ્નપત્ર 2002માં પૂછાયેલા પ્રશ્નો જોઈએ તો ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથાના રચયિતા કોણ છે? મનુભાઈ પંચોળી છે. નોંધણી નિરીક્ષક વર્ગ 2માં પ્રશ્નપત્ર 2 2002માં પૂછાયેલા પ્રશ્નો. આપેલ વિકલ્પોમાંથી રજની શબ્દનો સમાનાર્થી શબ્દ થશે સરવરી. ત્યારબાદ આપેલ વિકલ્પોમાંથી સુધારક શબ્દનો સમાનાર્થી શોધો તો શશી થશે. સુધારકનો શશી. આપેલ વિકલ્પોમાંથી પુનિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો તો પુનિતનો થશે પતિત. આગળ જોઈએ. આપેલ શબ્દો પૈકી વિશેષણ દર્શાવતો શબ્દ શોધો તો વિશેષણ થશે કાળો. આપેલ શબ્દો પૈકી ક્રિયા વિશેષણ દર્શાવતો શબ્દ શોધો તો ગુસ્સાથી તે ક્રિયા વિશેષણ થશે. એ ઓપ્શન. આપેલ શબ્દોમાંથી સર્વનામ દર્શાવતો શબ્દ શોધો તો તમે તે સર્વનામ દર્શાવે છે. આપેલ વાક્યનો પ્રકાર કયા વિકલ્પ દ્વારા દર્શાવાયો છે? પોલીસે ચોરનો હાથ પકડ્યો અને હાથકડી પહેરાવી દીધી. તો જવાબ આવશે સંયુક્ત વાક્ય છે. ડી ઓપ્શન. ત્યારબાદ આપેલ વાક્યમાં ઉપયોગમાં લેવાયેલ અલંકાર ઓળખાવો. હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવે છે. તો રમતો હોય તેમ
જાણે, જાણે રખે સખે આવે તો શું આવે? ઉત્પ્રેક્ષા. આગળ જોઈએ. આપેલ વિકલ્પોમાંથી સાર્થ શબ્દનો વિરુદ્ધાર્થી શોધો. તો સાર્થનો થશે વ્યર્થ. બીજાના ઉપકાર સામે અપકાર કરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો છે? તો નમક હરામ થાય છે. જેની પત્ની મૃત્યુ પામી છે તેવો પુરુષ શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. તેને કહેવાય વિધુર. અને જેનો પતિ મૃત્યુ પામ્યો હોય એને કહેવાય વિધવા. નીચે આપેલ શબ્દોમાંથી ભાવવાચક સંજ્ઞા શોધો. ભાવવાચક છે કિંમત. આપેલા વિકલ્પો પૈકી કયો શબ્દ વાક્યમાંનું વિશેષણ સ્વરૂપ છે? પાણીનો ભરેલો પ્યાલો લઈને જ્યારે ઉષા પાછી આવી ત્યારે તે હસતી હતી. તો જવાબ આવશે ભરેલો. ભરેલો છે તે વિશેષણ છે. આપેલ વાક્યમાં ઉપયોગમાં લેવાયેલા અલંકાર ઓળખાવો. તો કયો અલંકાર લેવાયેલો છે ઉપયોગમાં? પાણી માટે પ્રવીણ પાણીયારા પાસે પહોંચ્યો. તો પ વર્ણનો પ્રાસ થયેલો છે એટલે વર્ણાનુપ્રાસ થશે. આપેલ પંક્તિમાં નીચે આપેલ વિકલ્પો પૈકી કયા છંદનો ઉપયોગ થયેલો છે? પિતામાના બધું અનુપમ સખા હિતકર્ણા. જવાબ આવશે શિખરણી. નંદકુંવર શબ્દનો સમાસ ઓળખાવો. તો નંદનો કુંવર તત્પુરુષ થશે. જશોદા શબ્દનો સમાસ ઓળખાવો. જસ આપનાર આવશે ઉપપદ. માનવીની ભવાઈના લેખક નીચેના પૈકી એક છે. તો એ છે પન્નાલાલ પટેલ. માનવીની ભવાઈ લખેલું છે પન્નાલાલ પટેલે. ત્યારબાદ નીચેના શબ્દો પૈકી સાચી જોડણી વાળો શબ્દ કયો છે? તો એ છે મિજબાની. કયો છે? મિજબાની. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથાકારનું નામ દર્શાવો. તો પ્રથમ નવલકથાકાર છે નંદશંકર તુળજાશંકર મહેતા. સત્યના પ્રયોગો આત્મકથાના લેખક કોણ છે? શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધી. એકાઉન્ટ ઓફિસરમાં પ્રશ્નો પૂછાયેલા ઓગસ્ટ 2005માં. નીચેનામાંથી ગુજરાતનો નાથ નવલકથાના લેખક કોણ છે? કનૈયાલાલ મુનશી. સ્નેહ રશ્મિ કયા લેખકનું ઉપનામ છે? ઝીણાભાઈ દેસાઈનું. લીલુડી ધરતી નવલકથાના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા. ગ્રામ પંચાયત મંત્રી અને જુનિયર ક્લાર્ક 2011માં પ્રશ્ન પૂછાયેલો. અસત્યો માહેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ઉપરોક્ત પંક્તિનો છંદ ઓળખાવો. તો છંદ થશે શિખરણી. કયો છંદ થશે? શિખરણી. આગળ જોઈએ. શ્યામજી કૃષ્ણ વર્મા રાષ્ટ્રીય પુરુષના જીવનચરિત્રના લેખકનું નામ લખો. એ છે અમૃત મોદી. એ ઓપ્શન અમૃત મોદી. ત્યારબાદ ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી? કાળચક્ર. કઈ પરીક્ષામાં પૂછાયો? લખેલું છે હિસાબી અધિકારી વર્ગ 2 જાન્યુઆરી 2006. હવે બધામાં હું વાંચીશ નહીં, તમારે સમજી જવાનું અથવા તો જોઈ લેવાનું. કયા જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ વાસુકી છે? તો ઉમાશંકર જોશીનું તખલ્લુસ વાસુકી છે. નીચેના પૈકી વેદનો શાબ્દિક અર્થ કયો છે? જ્ઞાન. વેદ એટલે જ્ઞાન. એક જ શબ્દની નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? તો નિવૈતિકતા એ આ સી ઓપ્શન છે તે સાચું છે. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ અન્યનું તો એક વાકું આપના 18 છે. આપેલ પંક્તિનો છંદ ઓળખાવો. તો છંદ થશે મનહર. નીચેનામાંથી ક્યુ વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ છે? તો છે ડી ઓપ્શન. શું લખેલું છે? લેસ ન લીધો લલિત ઉરોનો વહાલજો. ત્યારબાદ રૂપ અરુણ ઉદય સરખો કયો અલંકાર છે? ઉપમા અલંકાર છે. અહીં સરખો સમો આવે છે. સમાસ ઓળખાવો. આગગાડી તો કર્મધારય સમાસ છે.
નીચેનામાંથી કયું ઉદાહરણ દ્વિગુ સમાસનું નથી? તો ત્રિભુવન છે તે દ્વિગુ સમાસનું નથી. આગળ જોઈએ. સાવ નજીકના ભૂતકાળમાં જેમનું નિધન થયું છે તે ગુજરાતી સાહિત્યના દિવંગત સાહિત્યકાર છે રમેશ પારેખ. ગુજરાતનો નાથ નવલકથાના લેખક છે કનૈયાલાલ મુનશી. નીચેનામાંથી ગુજરાતી સાહિત્ય પરિષદના છેલ્લા પ્રમુખ કોણ હતા? બકુલ ત્રિપાઠી. જય જય ગરવી ગુજરાતના રચયિતા કવિ કોણ છે? નર્મદ. આમાં કવિ તરીકે કોણ જાણીતા છે? અનિલ જોશી. નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ હાર કબેલ કરવી એમ થાય છે? તો ભાવટ ભાંગવી એટલે હાર કબૂલ કરવી થશે. કેટલો તડકો છાંયડો વેઠ્યો ત્યારે હવે સુખ ભાળ્યું. ઉપરોક્ત વાક્યમાં લીટી દોરેલ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો અથવા તો ઓળખાવો. તડકો છાંયડો વેઠ્યો એટલે કે સુખ દુઃખ સહન કર્યા એ ઓપ્શન. નીચેના પૈકી કઈ જોડણી સાચી છે? તો પૌરાણિક તે સાચી છે. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? દિન પ્રતિદિન સાચી છે બી ઓપ્શન. બધી રસોઈ આવશે તેમાં. શબ્દ સમૂહ માટે સાચો શબ્દ લખો. જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી એને કહેવાય વિધવા. આગળ જોઈએ. બચુભાઈ રાવત કયા સામયિક સાથે સંકળાયેલા હતા? કુમાર સાથે. નીચેનામાંથી અવનીનો સમાનાર્થી શબ્દ પસંદ કરો. તો અવનીનો સમાનાર્થી થશે વસુંધરા. થોડા નહીં, ઘોડા માટેનો સમાનાર્થી શબ્દ શોધો. તો ઘોડો એટલે તુરંગ. ત્યારબાદ આબરૂ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે બે આબરૂ. પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માસમાં ગવાય છે? ઓખાહરણ ગવાય છે દર ચૈત્ર માસમાં. શબ્દ સમૂહ માટે સાચો શબ્દ લખો. અમુક વિષયના નિષ્ણાંત વિદ્વાન એને કહેવાય તજજ્ઞ. કવિ નર્મદ કયા શહેરના વતની હતા? સુરતના વતની હતા. સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા? ભિક્ષુ અખંડાનંદ. આગગાડીના રચયિતા કોણ છે? ચંદ્રવદન મહેતા. અમદાવાદમાં કવિ અખાનું મકાન ક્યાં આવેલું છે? દેસાઈની પોળમાં. ચડકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે. કયા કવિની રચનામાં આ ઉલ્લેખ આવે છે? ચીનુ મોદી. કાકા સાહેબ કાલેલકરનું મૂળ નામ શું હતું? દત્તાત્રેય. સરસ્વતીચંદ્રના લેખક કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી. ગુજરાતી બાળ સાહિત્યનું અમર પાત્ર મિયા ફુસકીના સર્જક કોણ છે? જીવરામ જોશી. ગુજરાતી ભાષાની પ્રથમ પ્રશિષ્ટ હાસ્ય નવલકથા કઈ? ભદ્રમ ભદ્ર. ગુજરાતી સાહિત્યના સર્વોત્તમ આખ્યાન કવિ કોણ છે? પ્રેમાનંદ. ડી ઓપ્શન. ત્યારબાદ માધવ ક્યાંય નથી મધુવનમાં ના રચનાકાર કોણ હતા? હરીન્દ્ર દવે. વિશ્વ કક્ષાએ થયેલા વાર્તા સંચયમાં ધૂમકેતુની કઈ વાર્તાને સ્થાન મળ્યું હતું? પોસ્ટ ઓફિસને. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સાહિત્ય માટે અપાતો પુરસ્કાર જણાવો. તો એ છે રણજીતરામ સુવર્ણચંદ્રક. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો ડી ઓપ્શન. પરિસ્થિતિ આ રીતે લખાય છે બધા રસોઈ આવશે. સંધિ છૂટી પાડો. સ્વચ્છ. તો જવાબ આવશે સુ વત્તા અચ્છ એટલે કે બી ઓપ્શન. ત્યારબાદ જાપાન દેશનો કયો કાવ્ય પ્રકાર ગુજરાતી સાહિત્યમાં આવ્યો છે? તો એ છે હાઇકુ. પ્રેમ ભક્તિ કોનું ઉપનામ છે? નાનાલાલ કવિનું. મનુભાઈ પંચોળીનું ઉપનામ છે દર્શક. કવિ નાનાલાલનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદમાં. કાંતનું મૂળ નામ શું છે? મણિશંકર ભટ્ટ. મણિશંકર રત્નજી ભટ્ટ છે કવિ કાંતનું પૂરું નામ.
ગુજરાતી હાસ્ય સાહિત્યમાં હાસ્ય સમ્રાટનું બિરુદ કોને મળ્યું છે? રતિલાલ બોરીસાગરને. ત્યારબાદ યજ્ઞમાં હોમવાના લાકડા માટે કયો શબ્દ પ્રયોજાય છે? સમિધ. આખરે દરિયો તે દરિયો જ અલંકાર ઓળખાવો. અનન્વય. મા તેમાં, ગાંધીજી એટલે ગાંધીજી, આ બધા અનન્વય થાય છે. નીચેના શબ્દોમાંથી અર્થની રીતે જુદો પડતો શબ્દ કયો છે? તો અનિલ એ જુદો પડે છે. નીચેનામાંથી જુદું શું પડે છે? એક કાન થઈ જવું. ડી ઓપ્શન છે તે જુદું પડે છે. અને બાકી ત્રણેય છે તેનો એક જ મતલબ થાય છે. વાતને વળગી રહેવું, કક્કો ખરો કરવો અને એકના બે ન થવું. જ્યારે એક કાન થઈ જવું એ અલગ પડે છે. કાવ્યમાં વારંવાર આવતી પંક્તિને શું કહેવાય છે? ધ્રુવ પંક્તિ કહેવાય. શું કહેવાય? ધ્રુવ પંક્તિ. પ્રથમ, બીજો, પાંચમો કયું વિશેષણ દર્શાવે છે? તો ક્રમવાચક વિશેષણ દર્શાવે છે. નીચેનામાંથી કયા શબ્દ જૂથમાં શબ્દકોશનો ક્રમ સચવાતો નથી? તો બીમાં સચવાતો નથી. તે સિવાય ત્રણેય આપેલા છે તેમાં શબ્દક્રમ સાચો છે. રે જે શબ્દ વપરાયેલ ચિહ્નને શું કહેવાય? તો જે આ ચિહ્ન આપેલું છે તેને શું કહેવાય? તો જવાબ આવશે લોપ ચિહ્ન. શું કહેવાય? લોપ ચિહ્ન. જે અહીં રેની ઉપર આપેલું છે તે. તે ભણવામાં હોશિયાર છે, રમતગમતમાં પણ આગળ રહે છે. વાક્યમાં દર્શાવેલ ક્યુમાં નીચેનામાંથી ક્યુ ચિહ્ન વપરાય છે? તો તેમાં જવાબ આવશે અલ્પવિરામ. ગઝલ સાથે સંબંધ ધરાવતા શબ્દો રદીફ અને કાફિયા. ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. તો 4 થી 5 વખત આ પ્રશ્ન પૂછાયેલો છે. ખૂબ જ ફેમસ પ્રશ્ન છે, ઘણી વખત પૂછાઈ ગયેલ છે. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે? મારી હકીકત. કોણે લખી હતી? નર્મદે. શબ્દકોશના ક્રમમાં ગોઠવાતા નીચેના પૈકી કયો શબ્દ પહેલો આવે? તો આ 4 ઓપ્શન આપેલા છે તેમાં ઉનાળો સૌથી પહેલો આવે છે. ભાષાના અર્થગ્રહણના 2 કૌશલ્યો ક્યાં ક્યાં છે? વાચન અને લેખન. વાચન શિક્ષણ પ્રવેશની કઈ પદ્ધતિ વિશેષ ફળદાયી છે? તો એ છે મૂળાક્ષર પદ્ધતિ. મૂલ્ય શિક્ષણ એ એકમ સાથે વણાયેલી બાબત છે. કોની સાથે? એકમ સાથે. આ ટેટ ટાટના પ્રશ્નો છે. લોઢાના ચણા ચાવવા રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો એનો મતલબ થશે મુશ્કેલ કાર્ય કરવું. નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? તો મિલકત આ રીતે લખાય છે. અર્થની રીતે જુદો પડતો કયો છે? સાવજ જુદો પડે છે. જ્યારે શાર્દુલ, ગજરાજ, કેસરી એ અલગ છે અને સાવજ તેમાંથી જુદો પડે છે. જેને કોઈ શત્રુ નથી તે માટે વપરાતો એક શબ્દ કયો છે? અજાત શત્રુ. વસંત સરીનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? જયંતી. શ્રુતલેખન કરાવતી વખતે શું ન કરવું જોઈએ? તો ભાવ સમજાય તેમ વાક્ય ખંડ લખાવવા જોઈએ. નીચે પૈકી વ્યવહારિક વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે? ભાષા સંઘર્ષ પદ્ધતિ. નીચેના પૈકી કયા પુસ્તકમાં વિદ્યાર્થીઓને સહજ રીતે વ્યાકરણ શીખવવાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવામાં આવેલ છે? તો એ ઓપ્શન આવશે શિક્ષણ ભીતરનો ખજાનો. અર્ધવિરામ ચિહ્નનો સંકેત કયો છે? તો બી ઓપ્શન આ જે આપેલો છે તેને અર્ધવિરામ કહેવાય છે. ગુજરાતી ભાષાના મુખ્યત્વે લઈને સવાઈ ગુજરાતી તરીકે કોણ ઓળખાય છે? તો કાકા સાહેબ કાલેલકર સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે. એ ઓપ્શન. ત્યારબાદ ઉચ્ચારની દ્રષ્ટિએ જુદો પડતો મૂળાક્ષર કયો છે? તો 4 આપેલા છે તેમાંથી આ ફ જુદો પડે છે. ભાષાના અભિવ્યક્તિના 2 કૌશલ્યો ક્યાં છે? લેખન તથા કથન. ઉદાહરણ પરથી નિયમની તારવણી આ કઈ પદ્ધતિના સોપાન છે? આગમન પદ્ધતિના સોપાન છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ પંક્તિ કોની છે? કવિ ખબરદારની. ત્યારબાદ ટેટ 1માં પૂછાયેલો 2012માં, એક જ શબ્દની નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? તો મ્યુનિસિપાલિટીની જોડણી પૂછેલી છે. આ રીતે આવશે. બધા આગળના જે 3 છે તે રસવઈ આવશે અને છેલ્લે ટીમાં દીર્ઘઈ આવશે. સાચી પંક્તિ કઈ છે? કામિની કોકિલા કેલી કુંજન કરે. એ ઓપ્શન છે તે સાચી પંક્તિ છે. વર્ણાનુપ્રાસામાં થાય છે. ત્યારબાદ ભાષાકીય રીતે સાચું વાક્ય પસંદ કરો. તો સારી દ્રષ્ટિવાળા શિક્ષકો વિદ્યાર્થી અને પરીક્ષાર્થી વચ્ચેનો ભેદ પારખે છે. એ સાચું વાક્ય છે. એ સિવાય 3 ખોટા આપેલા છે. ઊંઠા ભણાવવા એટલે શું? ખોટું બોલી ઠગાઈ કરવી. કાચો પોચો માણસ હોય તો એની છાતીના પાટિયા જ બેસી જાય. વાક્યમાં કાચો પોચો શબ્દને કેવી રીતે ઓળખીશું? દ્વિરુક્ત શબ્દ છે. માણસાઈના દીવા પુસ્તકના લેખક કોણ છે? ઝવેરચંદ મેઘાણી. સ્વચ્છ પાણીમાં પડછાયો દેખાયો. આ વાક્ય કયું વિશેષણ છે? ગુણવાચક વિશેષણ છે. શબ્દકોશનો સાચો ક્રમ કયો છે? તો 4 ઓપ્શન આપેલા છે. તેમાંથી સી ઓપ્શન સાચો છે. સંકેત, સંક્રામક, સંક્રાંતિ, સંક્ષિપ્ત અને સંખ્યા. આગળ જોઈએ. ધોરણ 6ના ગુજરાતીના એકમ લાયક ઉમેદવારના લેખક કોણ છે? તો એ છે અનંતરાય રાવળ. સમીરનો સમાનાર્થી શબ્દ નથી. વાવાઝોડું છે તે નથી. એ સિવાય પવન, વાયરો અને હવા છે. નાનકડો ફરહાન ચાલતા ચાલતા ખડખડાટ હસી પડ્યો. એ જોઈને બાકીના સૌ પણ હસવા લાગ્યા. આ વાક્યમાં ક્રિયા વિશેષણ કયું છે? તો એ છે ખડખડાટ. પ્રાચીના કાવ્ય સંગ્રહ આપનાર વાસુકી ઉપનામવાળા ગાંધીયુગના કવિ ક્યાં છે? તો એ છે ઉમાશંકર જોશી. વાસુકી ઉપનામ કોનું છે? ઉમાશંકર જોશીનું. દેર શબ્દનો અર્થ શું થાય? દિયર થાય. દેર એટલે દિયર. ગુજરાતના કયા ક્રાંતિવીર ડુંગળી ચોર તરીકે જાણીતા છે? મોહનલાલ પંડ્યા. કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું? ઘનશ્યામ. ખાંડણિયામાં માથાને ધીમો કેમ રામ. આ ઉક્તિ કેવા મનોભાવ પ્રગટ કરનારી છે? તો ઉપર પૈકી એક પણ નહીં. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. કાવ્ય પંક્તિના રાગ પ્રમાણે આ પંક્તિ સાથે નીચેના પૈકી કઈ પંક્તિ મૂકશો? તો જવાબ આવશે નરદેવ ભીમકની સુતા દમયંતી નામે સુંદરી. સી ઓપ્શન. માલમનો અર્થ ખાલી જગ્યા થાય છે. વહાણ હાંકનાર એટલે માલમ. સેવવું શબ્દનો અર્થ પાઠમાં રાખી મૂકવું થયેલ હોય ત્યારે સેવવું અહીં રાખી મૂકવું શું ગણાય? ટિપ્પણ ગણાય છે. કુંડુ કથરોટને કથરોટ કુંડાને જોઈ હશે. મહાવરો ક્યારે વપરાય? બે સરખા દોષિત પરસ્પરને વાંક કાઢે ત્યારે. નીચેની કાવ્ય પંક્તિ કયા છંદની છે? ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં. કૃષિક એ ઊઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. તો એ છે અનુષ્ટુપ છંદ છે. દીર્ઘાયુ બેઠો 2, રાજા સૂતો 3, રાજકુમાર રડી. આ ત્રણેય વાક્યમાં વપરાયેલ બેઠો સૂતો રડીને કઈ રીતે ઓળખાવશો? તો અકર્મક ક્રિયાપદ છે. સૂતો બેઠો રડી એ અકર્મક ક્રિયાપદ છે. ત્યારબાદ આકડે મધ શબ્દનો પ્રયોગ નીચેના પૈકી કઈ સ્થિતિમાં કરવામાં આવે છે? જવાબ આવશે કાર્ય સરળ હોય ત્યારે. અધોરેખિત શબ્દનો અર્થ શું છે? તો ધ્યાન આકર્ષિત કરવા જેની નીચે લીટી દોરી હોય તે શબ્દ. અધોરેખિતનો મતલબ એ થાય છે.
નીચેનામાંથી કયો ક્રમ કક્કાવારી મુજબ યોગ્ય છે? તો સમય, સંયમ, સુવાચ્ય, સુંદર અને સૂરજ એ સાચો છે, યોગ્ય છે. પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાય છે? તો કુલ 4 ભાગમાં લખાય છે. કામા કેરી ખાય છે. આ વાક્યમાં ખાય છે ક્રિયાપદનો પ્રકાર લખો. તો સકર્મક ક્રિયાપદ છે. ભાષાકીય રીતે શુદ્ધ હોય તેવું વાક્ય કયું છે? તમામ અધિકારીઓ ફરજ પર હાજર હતા તે છે. ગુજરાતીમાં અનુનાસિક ધ્વનિઓ કેટલા હોય છે? તો અનુનાસિક ધ્વનિઓ છે 5. આગળ જોઈએ. નિશિથ શબ્દનો અર્થ શું થાય? મધ્યરાત્રિ થાય છે. નિશિથ એટલે મધ્યરાત્રિ. મિજાજ તરડાવો રૂઢિપ્રયોગનો અર્થ બતાવો. એટલે કે અભિમાન થવું. આપેલ વિકલ્પ પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? તો પિયુષની જોડણી સાચી છે. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? 2. તેણે સી વાત કરી? 3. મારે શું કામ કરવાનું છે? આ ત્રણેય વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ ક્યાં છે? તો કેમ, સી અને શું એ ત્રણેય પ્રશ્નવાચક વિશેષણો છે. સંધિ વિગ્રહની કઈ વિગત ખોટી છે? તો મનોહર, મનસ વત્તા હર તે ખોટું છે. એ સિવાય ત્રણેય સાચા છે. નિષ્કામ, દિગંબર અને દિગ્પાલ એ સાચા છે. આગળ જોઈએ. ગુજરાતીમાં અનુનાસિક ધ્વનિઓ કેટલા છે? 5. આપણે આગળ પણ જોયું, બીજી વખત પૂછાયેલો પ્રશ્ન છે. શબ્દકોશનો સાચો ક્રમ પસંદ કરો. તો કૃતિ, કૃતિકા, કૃત્ય અને કૃત્રિમ આવશે. નીચેનામાંથી જંગલ શબ્દનો પર્યાયવાચી ન હોય તેવો શબ્દ કયો છે? તો વિપન્ન છે તે પર્યાય શબ્દ નથી, જ્યારે વિપિન, કાનન અને અરણ્ય એ જંગલ શબ્દના સમાનાર્થી શબ્દો છે. આપેલા શબ્દોમાંથી કયા શબ્દનો અર્થ હોડી થતો નથી? તો ખલીનો અર્થ હોડી થતો નથી, જ્યારે પનાઈ, તરી અને મછવો એ ત્રણેયનો મતલબ હોડી થાય છે. બાળકને નિબંધ લેખન શીખવવા માટેનું સૌથી અગત્યનું પગથિયું કયું છે? સ્વતંત્ર લેખન. હજારો વર્ષની જૂની અમારી વેદના આ કાવ્ય પંક્તિ કયા કવિની છે? ઝવેરચંદ મેઘાણીની છે. મન ભીતોમાં ભમવું આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? મન કોઈ જગ્યાએ સ્થિર ન હોવું. બી ઓપ્શન. નીચેનામાંથી સાચી જોડણી કઈ છે? તો પૃથ્થકરણ આ રીતે લખાય છે, ડબલ થ અને ડબલ ક આવશે. એ ઓપ્શન સાચો છે. આજે એક તજજ્ઞ આવ્યા હતા, કહ્યું કે બાળકો ખાલી જગ્યા છોડ જેવા છે. શિક્ષકે માળીની જેમ ખાલી જગ્યા જતન કરવાનું છે. તો 3 ખાલી જગ્યા પૂરવાની છે. પ્રથમ આવશે તેમણે, બીજું આવશે કુમણા અને ત્રીજું આવશે તેમનું. શું થશે? આજે એક તજજ્ઞ આવ્યા હતા, તેમણે કહ્યું કે બાળકો કુમળા છોડ જેવા છે. શિક્ષકે માળીની જેમ તેમનું જતન કરવાનું છે. એટલે આ રીતે બધી ખાલી જગ્યા પૂરાઈ જાય છે. 7 પગલાં આકાશમાં નવલકથાના સર્જક કોણ છે? કુંદનિકા કાપડિયા. માણભટ્ટ તરીકે ખ્યાતિ મેળવનાર કવિ કોણ છે? પ્રેમાનંદ. માણ વગાડીને તે આખ્યાન ગાતા હતા. આપેલ સમાનાર્થી શબ્દોની કઈ જોડ સાચી છે? પૂરનગર તે સાચી છે. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાદશે. આ પંક્તિ કયા કવિની છે? ઉમાશંકર જોશીની. ભારે ચિંતા થવી, ચટપટી થવી આવો અર્થ આપતો રૂઢિપ્રયોગ કયો છે? જીવ પડીકે બંધાવો. પાવન શબ્દની સંધિ છોડતા પૌ વત્તા અન થશે. ડી ઓપ્શન. નીચેનામાંથી કઈ કૃતિ પન્નાલાલ પટેલની છે? તો અલપ ઝડપ તે પણ પન્નાલાલ પટેલની છે. અલપ ઝડપ ત્યાં આવશે. શબ્દકોશના ક્રમમાં છેલ્લે કયો શબ્દ આવશે? તો ક્ષિતિજ સૌથી છેલ્લે આવશે. મહાન વ્યક્તિની નિકટમાં રહેનાર શબ્દ સમૂહ માટે વપરાતો સૌથી યોગ્ય શબ્દ કયો છે? અંતેવાસી. શબ્દ સમૂહ માટે એક શબ્દ જણાવો. 60 વર્ષ પૂરા થયેલ ઉજવાતો ઉત્સવ. મણિ ઉત્સવ, મણિ મહોત્સવ.
60 વર્ષે ઉજવાય છે મણિ મહોત્સવ. ગૌરીશંકર જોશીએ ગુજરાતી સાહિત્યમાં કયા ઉપનામથી જાણીતા છે? ધૂમકેતુના ઉપનામથી જાણીતા છે અને ટૂંકી વાર્તાઓ માટે પણ તેમનું નામ છે. પારકીયા સદા નિરાશ કહેવતની વિરુદ્ધાર્થી કહેવત લખો. વાળ વગર વેલો ન હોય તો એની વિરુદ્ધાર્થી કહેવત છે. શાશ્વતનો વિરોધી શબ્દ કયો છે? ક્ષણિક. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? પરિસ્થિતિ, ડી ઓપ્શન. સંધિ છૂટી પાડો. સ્વચ્છ, તો જવાબ થશે સુ વત્તા અચ. યજ્ઞમાં હોમવાના લાકડા માટે કયો શબ્દ પ્રયોજાય છે? સમિધ. ત્યારબાદ હરિનો માર્ગ છે સુરાનો પદની રચના કરનાર કવિશ્રી પ્રીતમદાસની અન્ય રચના કઈ છે? આનંદ મંગળ કરું આરતી, એ એમની છે. શર શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે. શું થાય છે? બાણ. નીચે આપેલા શબ્દના રૂપોમાંથી કયું રૂપ શબ્દકોશમાં જોવા મળશે? તો ઉપજાવવું. ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ કયો છે? નર્મકોશ. એ ઓપ્શન ડી ઓપ્શન આવશે, નર્મકોશ. ગુજરાતી મૂળાક્ષરનો 7મો, 11મો અને 19મો વ્યંજન કયો છે? તો 7મો છે છ, 11મો ટ અને 19મો છે વ. ડી ઓપ્શન આવશે. આખરે દરિયો તે દરિયો જ અલંકાર ઓળખાવો. આનંદભાઈ અલંકાર થશે. ગાંધીજી એટલે ગાંધીજી, માતે માં. નીચેના શબ્દોમાંથી અર્થની રીતે જુદો પડતો શબ્દ કયો છે? અનિલ જુદો પડે છે. જ્યારે પાવક, હુતાસન અને અગ્નિ એ ત્રણેય સેમ છે. અનિલ એટલે પવન થાય છે. નીચેનામાંથી જુદું શું પડે છે? તો એક કાન થઈ જવું તે જુદું પડે છે. તે સિવાયના ત્રણેયનો મતલબ એક થાય છે. કાવ્યમાં વારંવાર આવતી પંક્તિને શું કહેવાય? ધ્રુવ પંક્તિ. પ્રથમ, બીજો, પાંચમો કયું વિશેષણ દર્શાવે છે? ક્રમવાચક વિશેષણ દર્શાવે છે. મને એ જોઈ હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. પ્રસ્તુત પંક્તિ કયા ગઝલકારની છે? હરજી લવજી દામાણી એટલે કે સૈદાની છે. ગુજરાતમાં પાયાની કેળવણી માટે મૂછાળી મા તરીકે જાણીતા શિક્ષણ શાસ્ત્રીનું કયું પુસ્તક પીટીસીના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યું છે? તો એ છે દીવા સ્વપ્ન. ઉચ્ચારની રીતે જુદો પડતો મૂળાક્ષર કયો છે? ગ છે. 4 આપેલા છે તેમાંથી ગ. ગુજરાતના લોકનાટ્ય સમા ભવાઈનો પ્રારંભ કોણે કરાવ્યો? અસાહિત ઠાકરે. નીચેનામાંથી કયા શબ્દ જૂથમાં શબ્દકોશનો ક્રમ સચવાતો નથી? તો બીમાં સચવાતો નથી. રેજે શબ્દમાં વપરાયેલ આ ચિહ્ન છે શું કહેવાય? તેને લોપ ચિહ્ન કહેવાય છે. તે ભણવામાં હોશિયાર છે. ક્યુ રમતગમતમાં પણ આગળ રહે છે. વાક્યમાં દર્શાવેલ ક્યુમાં નીચેનામાંથી ક્યુ ચિહ્ન વપરાય છે? તો અલ્પવિરામ વપરાશે. ક્યુની જગ્યાએ અલ્પવિરામ આવશે. ગઝલ સાથે સંબંધ ધરાવતો શબ્દ છે રદીફ અને કાફિયા. આ નભ ઝૂક્યું ગ્રંથના કયા કવિની રચના કવિતાનો પ્રગટ થાય છે? પ્રિયંકાંત મણિયારની છે. કોની? પ્રિયકાંત મણિયાર. શું છે? આ નભ ઝૂક્યું. વિશેષણનો પ્રકાર નથી. તો સ્વવાચક એ પ્રકાર નથી, જ્યારે સંખ્યાવાચક, માપવાચક અને ગુણવાચક તે પ્રકારો છે. નામ પરથી બનતા વિશેષણની સાચી કઈ જોડી નથી? તો દયા દયાપણું તે સાચી નથી. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. આ કાવ્યના કવિ કોણ છે? ઉમાશંકર જોશી. આગળ જોઈએ. ક્યુ યુગ્મ યોગ્ય નથી? તો મળેલા જીવ ઝવેરચંદ મેઘાણી એ યોગ્ય નથી. જ્યારે મિથ્યાભિમાન દલપતરામનું છે, કુસુમમાળા નરસિંહરાવ દિવેટિયાની છે અને પાટણની પ્રભુતા કનૈયાલાલ મુનશીની છે.
મળેલા જીવ છે તે પન્નાલાલ પટેલની છે, ઝવેરચંદ મેઘાણીની નથી. છોકરા મેદાનમાં રમતા હતા આ વાક્યની રચના જણાવો. તો એ છે કર્તરી પ્રયોગ. જાગીને જુએ તો જગત દિશે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, પ્રભાતિયાની આ રચના કોણે કરી? નરસિંહ મહેતાએ કરી હતી. અણુ ધડાકાથી પ્રખ્યાત પોકરણ કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. નીચેનામાંથી ખાલી જગ્યા પદ દ્વંદ્વ સમાસ નથી. તો ગળે પડું તે દ્વંદ્વ સમાસ નથી, જ્યારે ઊંચું નીચું, ખાધું પીધું અને સેવા પૂજા તે દ્વંદ્વ સમાસ છે. આગળ જોઈએ. પેલાએ શાળાને મોટું દાન આપ્યું. આ વાક્યમાં પ્રયોજાયેલ સર્વનામનો પ્રકાર જણાવો. અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. કાફી નામના સાહિત્ય સ્વરૂપ સાથે કોનું નામ જોડાયેલું છે? ધીરો, ધીરાની કાફી. કંઠે ભુજાઓ રોપવીનો અર્થ શું થાય? ભાવભીનું સ્વાગત કરવું. નીચેનામાંથી કયા શબ્દનો અર્થ વિદ્વાન એવો થાય છે? તો પ્રાજ્ઞ શબ્દનો અર્થ વિદ્વાન થાય છે. આગળ જોઈએ. નારીનો સમાનાર્થી શબ્દ જણાવો. તો વનિતા એટલે નારી. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? પરીક્ષા, મનુબેન ગાંધી તે ખોટું છે. સાચી જોડણી શોધો. મશગુલ આ રીતે લખાય છે, ડી ઓપ્શન. નિરાકાર શબ્દની સંધિ છૂટી પાડતા કયો વિકલ્પ સાચો બને છે? તો નિહ વત્તા આકાર એટલે નિરાકાર. આબરૂ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થાય? પ્રતિષ્ઠા. નીચેના વાક્યમાંથી કયું પદ નિપાત છે તે જણાવો. પ્રકૃતિ જ મારી માં રહી છે. તો તેમાં નિપાત છે તે જ છે. નિપાતનો પણ આપણે વિડીયો બનાવેલો છે. આ બધા ગુજરાતી વ્યાકરણના ઘણા બધા વિડીયો છે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. તમે ચેનલ પર ક્લિક કરી અને જોઈ શકો છો. 450થી પણ વધારે વિડીયો આ ચેનલ ઉપર અપલોડ થયેલા છે. જોઈએ આગળ. અસત્યો માયથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. સ્તુતિ અષ્ટકના રચયિતા કોણ છે? કવિ નાનાલાલ છે. નીચેનામાંથી કર્મધારાય સમાસ કયો થાય છે? રૂપાંતર થાય છે. જય ભીખુએ કયા નાટકના રચયિતા છે? રસ્યો વાલમના. શબ્દકોશના ક્રમ મુજબ સૌથી છેલ્લે કયો શબ્દ આવશે? ઝરમર. નિર્મળ ગુજરાત કોને ન ગમે? આ વાક્યમાં નિર્મળ શબ્દને વ્યાકરણની પરિભાષામાં શું કહેશો? વિશેષણ કહેશો. ત્યારબાદ હલકા તો પારેવાની પાંખથી મહાદેવજીથી એ મોટાજી. આ પંક્તિમાં કયો અલંકાર છે? વ્યતિરેક અલંકાર છે. કાકપદનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે? લખાણમાં રહી ગયેલ વિગત ઉમેરવા માટે કાકપદ ઘોડી જે છે તે ઉમેરવામાં આવે છે. એટલે કે આ રીતની નિશાની કરવામાં આવે છે. જેમ કે આ બંને વચ્ચે આ જગ્યા રહી છે, ત્યાં આપણે કંઈક લખવા ઈચ્છીએ છીએ તો આ રીતે નિશાન કરી અહીં ઉપર લખાય છે, તેને કાકપદ ઘોડી કહેવાય છે. ત્યારબાદ છંદ ઓળખાવો. સોટીને શિક્ષકો કેરા, શાળા માહે સમાગમે, વિદ્યાને વેદના બે મેં એક સાથે જ મેળવ્યા. તો કયો છંદ બનશે? અનુષ્ટુપ બનશે. ઘૂમટો તાણેલી સ્ત્રી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સરંગટ એટલે કે ઘૂમટો તાણેલી સ્ત્રી. નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી નથી? તો એ ઓપ્શન સાચો નથી, જ્યારે બીજા છે તે સાચા છે. કનૈયાલાલ મુનશી, ગુજરાતનો નાથ, કાક અને મંજરી. પન્નાલાલ પટેલ, માનવીની ભવાઈ, કાનજી અને જીવી એના પાત્રો છે. ગુજરાતનો નાથના કાક અને મંજરી પાત્રો છે. જ્યારે રવ દેસાઈ, દિવ્ય ચક્ષુ, જગદીશ કોકિલા તે ખોટું છે. નીચે દર્શાવેલ સાહિત્ય કૃતિઓમાં કયું જોડકું સાચું નથી? તો આ ડી ઓપ્શન છે તે સાચો નથી. તે સિવાયના ત્રણે ત્રણ. કોઈનો લાડકવાયો, ઝવેરચંદ મેઘાણી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, બોટાદકર. રાત રહે જાહેરે, પાછલી પટઘડી, નરસિંહ મહેતા. ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનોમાં આદ્ય તરીકે જાણીતા સર્જક કોણ છે? તો કવિ નર્મદ છે અર્વાચીનોમાં
આદ્ય તરીકે ઓળખાય છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી જ તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરી દો, જેથી રોજે રોજ તમને નવા વિડીયો, નવી માહિતી મળતી રહેશે. તે સિવાય 450+ વિડીયો આ ચેનલ ઉપર અવેલેબલ છે. ચેનલના નામ ઉપર ક્લિક કરી અને તમે બધા જ વિડીયો છે તે જોઈ શકો છો. સબ્જેક્ટ વાઇઝ તમારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટ પર ક્લિક કરશો તો તમને અલગ અલગ પ્લેલિસ્ટ મળી જશે, તો સબ્જેક્ટ વાઇઝ પણ તમે વિડીયો જોઈ શકો છો. એ સિવાય આ વિડીયોની PDF મેળવવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક પ્લસ વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે, તો ત્યાં જોડાય અને ફ્રીમાં તમે આ વિડીયોની PDF મેળવી શકો છો. પ્લસ આપણે 1000 પ્રશ્નો પૂરા કરવાના છે. આ વિડીયોમાં આપણે 350ની આસપાસ પ્રશ્નો જોયા. હવે પાર્ટ 2 અને પાર્ટ 3 એમ 3 પાર્ટ કરીને આપણે 1000 પ્રશ્નો પૂરા કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, 7 પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે? બીજું, દહીંવડા શબ્દનો સમાસ ઓળખાવો. 3, સરસ્વતીચંદ્રના લેખક કોણ છે? અને 4, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, આ પંક્તિ કોની છે? 4 પ્રશ્નોના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને કેટલા લોકોને પ્રશ્નોના જવાબ આવડે છે. જો ન આવડતા હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લેવો, કેમ કે આ બધા મોસ્ટ IMP છે અને પૂછાયેલા છે અને પૂછાવાની શક્યતા પણ રહેલી છે. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.